આપણા ઇન્ડિયામાં ચાઇલ્ડ ટ્રાફિકિંગના કિસ્સા બહુ બની રહ્યા છે. એનું સમાધાન કંઈ નથી આવતું. પણ હા, એના પર ફિલ્મો જરૂર આવે છે જે આપણને અંદરથી હચમચાવી દે છે. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. આજે આપણે વાત કરવાની છે શુક્રવારે રિલીઝ થયેલી જગત મૂવીની. જગત મૂવી કેવી છે એ જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકોન પ્રેસ કરી દો, જેથી આવા ને આવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. જગત ફિલ્મ એ ચાઇલ્ડ ટ્રાફિકિંગના વિષય પર બનેલી ફિલ્મ છે. ટ્રેલર પરથી અંદાજ આવી જ જાય છે કે આ છોકરાઓ ગુમ થાય એ વિષય ઉપર ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ, સ્ટોરી એકદમ મજબૂત લીધેલી છે. કદાચ ગુજરાતી ફિલ્મમાં આવી સ્ટોરી તમે ક્યારેય નહીં જોઈ. છોકરો ગુમ થઈ જાય છે, એ છોકરાને શોધવા માટે કેવા પ્રયાસ થાય છે, છોકરો મળે છે કે નથી મળતો, પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવવા જાવ એટલે તમારી જોડે કેવું વર્તન થાય છે, એની રિયાલિટી શું હોય છે, એ આ ફિલ્મમાં બહુ મસ્ત બતાવી છે. જેટલી ચિંતા તમને બાળકની છે એટલી ચિંતા પોલીસને હોય છે કે નહીં. ફિલ્મની સ્ટોરી છોકરાની શોધખોળમાં જાય છે. છોકરાની શોધખોળ કયા પ્રકારે થાય છે, એનું રિઝલ્ટ મળે છે કે નથી મળતું, એના માટે આ ફિલ્મ જોવી જ જરૂરી છે. સાચું કહું તો ગુજરાતી સિનેમામાં આવી ફિલ્મો નથી બની. ડાયરેક્ટર હર્ષિલ ભટ્ટે એટલી મજબૂત ફિલ્મ બનાવી છે કે જો કોઈ જોશે તો 100% એને ગમવાની છે. સ્ક્રીન પે તમને થોડો ધીમો લાગશે પણ કંટાળો જરાય નહીં આવે. તમને અંદરથી વિચારતા કરી નાખશે. ફિલ્મમાં એટલી રિયાલિટી બતાવી છે કે તમને એવું લાગશે જ નહીં કે તમે કોઈ ફિલ્મ જોઈ રહ્યા છો. તમને એમ લાગશે કે આપણે કોઈ સ્ટોરી જોઈ રહ્યા છીએ, આપણી આંખની સામે બનતું જોઈ રહ્યા છીએ. આ ફિલ્મે પડદા પર ઉતારવાની જે કળા છે એ બહુ મજબૂત છે. ફિલ્મ એની સ્ટોરીથી ક્યાંય ભટકતી નથી, પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરી છે. ફાલતુ મસાલા અંદર એડ કરેલા નથી, ફાલતુ સોંગ નથી. ફિલ્મ તમને ઇમોશનલી પર કનેક્ટ કરશે. વાત કરીએ બીજીએમ ને, તો બીજીએમ એકદમ સુપર છે. સ્ક્રીનના દ્રશ્યો બીજીએમ સાથે પરફેક્ટ મેચ થાય છે. વાત કરીએ એક્ટિંગની, તો એક્ટિંગમાં મેગાસ્ટાર યશ સોની તો છે જ, ચેતન દહિયાની એક્ટિંગ તમને બહુ ગમશે. ફિલ્મમાં એકેય પાત્ર એવું નથી કે તમને બનાવટી લાગે. યશ સોની અને ચેતન દહિયા ફિલ્મમાં છવાઈ ગયા છે. અને ખાસ કરીને ફર્સ્ટ હાફમાં ચેતન દહિયાની એક્ટિંગ એટલે તમને હસાવશે બી કરા, ઇમોશનલ બી કરશે. ડાયલોગની વાત કરીએ તો ડાયલોગ પણ સુપર છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી મૂવીઓ નથી બનતી, અને બને છે તો દર્શકો સાથ નથી આપતા. એટલે ફિલ્મને દર્શક સુધી પહોંચાડવી પડશે. દર્શક જોશે તો પસંદ કરશે ને. આવી જબરદસ્ત સ્ક્રિપ્ટ તમારી પાસે છે તો એનું મજબૂત પ્રમોશન કરો. ફિલ્મનું પ્રમોશન થોડું ઓછું લાગ્યું મને. ફિલ્મનો ક્લાઇમેક્સ એટલો જબરજસ્ત છે ને કે તમે વિચારી પણ નહીં શકો. ફિલ્મ જોશો તો તમે જજ નહીં કરી શકો કે સ્ટોરી ક્યાં જઈ રહી છે. એ જ આ ફિલ્મનો મજબૂત પાસો છે કે તમે પકડી નહીં શકો સ્ટોરીને. હિન્દી ફિલ્મોમાં આવી સ્ટોરીઓ બનતી હોય છે, ગુજરાતી ફિલ્મોમાં આવી સ્ટોરી નથી બની. બસ ખરેખર જોવા જેવી ફિલ્મ છે. એકવાર જરૂર જોજો, અને જોશો તો તમે બીજા 5 જણને કહેશો, એની હું ગેરંટી આપું છું. એક મજબૂત સ્ટોરી આપણા દર્શકો વચ્ચે રાખી છે, એને આપણે વધાવી લેવાની છે. આ ફિલ્મને મારા તરફથી 5 માંથી 4 સ્ટાર આપું છું. જગત મૂવી જો તમે જોઈ છે તો તમને કેવી લાગી, અને જો નથી જોઈ તો ચોક્કસ જોઈ આવજો અને પછી મને કોમેન્ટ કરજો. મિત્રો, આ હતી જગત મૂવી વિશેની વાત. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર.